You say slow. વિકેટ વિકેટ પાક્કું વિકેટ હર હર મહાદેવ ભગવાનને નવડાવતા લડાઈ થઈ જાય છે બોલો અમારા ઘરે તો ભગવાનને શાંતિ નથી આપવા દેતા ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ બધાને હેપી શિવરાત્રી તો ગાઈસ આજે અમારા દક્ષુભાઈને રજા છે તો લાલજીને મસ્ત મજાના નવડાઈ ધોવડાઈને પછી ભોલે બાબાના કપડાં પહેરાવશે અને ભોલે બાબાનો ગેટઅપ આપશે અમારા દક્ષુભાઈ બસ એ રીતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય તો ગાઈસ બંને ભાઈઓએ મસ્ત મારા લડ્ડુ ગોપાલને નવડાવી દીધા છે હવે ભોલે બાબાનો જો ભગવાનને નવડાવતા લડાઈ થઈ જાય છે બોલો અમારા ઘરે તો ભગવાનને શાંતિ નથી આપવા દેતા તો ગાઈસ હવે મસ્ત મજાનો અંડરવેર પહેરાવ્યો છે લાલજીને ઉપર લઈ જા તું ઉપર લઈ જા બંનેઓને કરવું છે પણ બંનેઓને લડાઈ કરવી છે અને ભગવાનને તૈયાર કરવા છે થઈ ગઈ ચાલો અહીંયા મૂકી દો આની ઉપર મૂકી દો ચાલો હવે ભોલે બાબાનો આ પહેરાવો આ રહ્યો ભોલે બાબાનું એ ઉપરનું છે જેનું એ ઉપરનું હા અમારી પાસે છે ને ચાંદા મામા નથી ભોલે બાબાને માથે લગાવવા માટે એટલે અમારા જેનીશભાઈએ ડ્રો કર્યું અને હવે કાપે છે પછી અહીંયા ચાંદા મામા લગાવી દઈશું બાકી જો અમારા ભોલે બાબાનું ગેટઅપ રેડી થઈ ગયું ને હાય 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 ગાઈઝ આજે અમારા દક્ષુભાઈને શિવરાત્રીની રજા છે એટલે ભાઈએ તો પહેલાં લડ્ડુ ગોપાલને મસ્ત નવડાઈ ધોડાઈને તૈયાર કર્યા ભોલે બાબાનો લુક આપ્યો હવે ભાઈ એમની બુક્સને બધું સાફ કરે છે વ્યવસ્થિત બધું મૂકે છે જે ના કામની હોય તે કાઢી નાખે છે હા અને કામનું હોય તે બધું સરસ ગોઠવે છે વેરી ગુડ બોય વેરી ગુડ બોય તમને ના મળે ના આ ગિફ્ટ ના કહેવાય તો આ શું બેટા ફેંકી ના દેવાય ગિફ્ટ તો ગિફ્ટ જ કહેવાય તારી મહેનતનું ફળ તને એટલું તો મળ્યું બેટા કેટલી કરેલી તો એ તો તમારાથી બી સારી બીજાએ કરી હોય ને બેટા સારી કરેલી તો બી ના મળ્યું કઈ વાંધો નહીં બેટા ચાલે એમાં કઈ વાંધો નહીં ભાઈઓ કઈ ગયો ભૈયાને બી એ જ મળ્યું અપસેટ નહીં થવાનું જે આપે ભગવાન એમાં ખુશ રહેવાનું બેટા ભગવાન જે આપે એમાં ખુશ રહેવાનું ચાલો અનબોક્સિંગ કરો હેડો ગાઈસ આ એક પ્રમોશન આવ્યું છે જેનિશ માટે પેન્ટ જેનિશના પેન્ટ પહેરાવીને મારે રીલ બનાવીને મોકલવાની છે તો એ લોકો પછી મને પૈસા મોકલશે એટલે આ બીજું પ્રમોશન છે એક પ્રમોશન આગળ મેં કર્યું હજી ત્રીજું બી આવ્યું છે પેન્ડિંગ છે પણ પહેલાં આ કરી નાખીએ જેનિશભાઈ હમણાં અનબોક્સિંગ કરે છે આ લિયોમાંથી આવ્યું છે ડેનિમનું પેન્ટ એ જેનિશભાઈને પહેરાવીને પછી મારે રીલ બનાવવાની છે પછી એમને મોકલવાની છે જેનું પછી એ પૈસા મોકલશે જેનું તો ગાઈસ ડેનિમનું પેન્ટ આવ્યું છે અમારા જેનિશભાઈ માટે હવે ચાલો રીલ બનાવી ઓ શોર્ટ્સ છે યસ શોર્ટ્સ અલા શોર્ટ્સ છે જેનું અબે યાર શોર્ટ્સ ની વાત થઈ હતી જેનું આપણે શોર્ટ્સ પહેરવાનું છે હવે ઉનાળો આવ્યો ને એટલે શોર્ટ્સ જ પહેરવાનું પણ આ શોર્ટ્સ પહેરીશ ને તું તો તને બીજા 4 જીન્સ આવશે કોર્ડરોયના પેલા આની તો રીલ તો બનાય તૈયાર થઈને મસ્ત તો ગાઈસ એના શોર્ટ્સ નથી ગમતો અને જો એકદમ હેલ જેનું બે છે માય ગોડ સારા બે આયા પ્રતીક પપ્પા યસ હવે બનાવીશ ને વાવ ડેનિમ નું પેન્ટ છે જેનું ઓ ભાઈ અરે આવશે તું પહેર તો ખરા જેનીસ એવું નહીં કરવાનું બેટા તો ગાઈસ દક્ષુ જેનું રેડી થઈ ગયા છે શૂટ કરવા માટે આજે એને જીન્સ પહેરી છે ને એ લિયો બ્રાન્ડમાંથી આવી છે તો એની અમારે રીલ બનાવીને એ લોકોને મોકલવાની છે તો અમારા જેનિશભાઈની જોઈ લો સરસ લાગે છે ને એક આ પેન્ટ અને દક્ષ માટે શોર્ટ્સ આવ્યું છે તો ગાઈસ મસ્ત આ ગાર્ડનમાં આવી ગયા છે હવે છોકરાઓની મસ્ત રીલ બનાવી દઉં પ્રમોશનની રીલ આવી છે તો મસ્ત મોડલિંગ જેવી રીલ બનાવીએ ટ્રાય કરું છું મારું બેસ્ટ આપવાની પછી જોઈએ હવે એ બ્રાન્ડવાળાને ગમે છે કે નહીં તો ચાલો સ્ટાર્ટ હેર
ઓરાઈ લો હેર જોઈ લે બંને બાંડા મારા રેડી થઈ ગયા ને એક દક્ષની શોર્ટ્સ છે આની જીન્સ છે આય હાય 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 ક્યાં વાત હે તો ગાઈસ પ્રતિક છે ને ડિસાઈડ કરે છે છોકરાઓને ક્રિકેટ બોક્સમાં લઈ જવાની તો બધાને કહે છે 16 છોકરાઓ ભેગા થાય ને પછી બધાને લઈ જશે આ બધા ટંપુરિયા જો ગાઈસ અમારા સાહેબની અહીંયા સે જોઈ લો તમે આજે સન્ડે છે સાહેબ ઘરે છે અને મસ્ત મજાનું ટીવીમાં મેચ મૂકી દીધી છે ભારત પાકિસ્તાનની અને સાહેબ હવે આરામથી ટીવી જોશે લેપટોપ જોશે મોબાઈલ જોશે બધું જ જોશે કોઈ એક વસ્તુ નહીં જોવે જોવે જો અહીંયા ચાલુ કર્યું અહીંયા ચાલુ છે હવે થોડી વાર મોબાઈલ લેશે હે ને બરાબર ને ધૂમ 3 ક્યારે આવ્યું બરાબર ને ગાઈસ અમારા ઘરે ધાની બેન ને તમારું નામ શું જીયાનસી બેન આવ્યા છે મસ્ત ઠંડુ બંડુ પીવડાવ્યું અને વાતોચીતો કરીએ છીએ મસ્ત મજાના બેઠા છે બપોરે બી આવ્યા હતા બપોરે તો હું સૂઈ ગઈ એટલે જતા રહ્યા હતા પાછા અત્યારે આવ્યા ઠંડુ બંડુ પીધું મજામાં તબિયત પાણી સારા ને ઓકે બ્લોગ જોજો કોમેન્ટ કરજો લાઈક કરજો હે ને ઓકે તો ગાઈસ જેનિસને મેં આજે રીલ બનાવવાનું કીધું હતું પ્રમોશનની તો એને મારી જોડે ડીલ કરી હતી કે મને ટોય લઈ આપશો ને તો જ હું રીલ બનાવીશ તો ભાઈ અત્યારે રડીને સ્ટેશનરીમાં આવ્યા છે મેં એને કીધું ફક્ત 50 રૂપિયાનો ટોય મળશે તો જ સ્ટેશનરીમાં લઈ જાઉં તો ભાઈ રડીને અંદર ગયા છે જોઈએ હવે ચાલો કયું ટોય સિલેક્ટ કરે છે ચાલ ફટાફટ સિલેક્ટ કરી દે ચાલ ફટાફટ સિલેક્ટ કર જેનો તારા બજેટમાં ટોય આટલામાં જ હશે આટલામાં જ તારા બજેટનું ટોય બરાબર 50 રૂપિયાનું આવશે ચાલ તારા બજેટનું સિલેક્ટ કર બહુ મોટામાં નજર નહીં નાખવાની આપણે તો ગાઈઝ આ સ્ટેશનરીમાં તો 50 રૂપિયાના બજેટમાં ભાઈને કંઈ જ ના મળ્યું તો હવે અમે પોગોમાં જઈએ છીએ પોગોમાં જોઈએ ભાઈના બજેટમાં હશે તો જ લઈ આપીશ બાકી નહીં લઈ આપું છું ભાઈને આવે છે રડું તો હવે પોગોમાં પહોંચી ગયા છે અહીંયા સિલેક્ટ કરે છે કે નહીં ભાઈ જોઈએ હવે ચાલો સિલેક્ટ કરો હળો બીજી સ્ટેશનરી આવ્યા સિલેક્ટ કરો અહીંયા તો કદાચ તને ઓપ્શન મળી જશે 50 રૂપીઝ ઓનલી હા ઓફકોર્સ એ નહીં મળે બધું એ બધું 50 વાળું કંઈ નહીં હોય 50 વાળું જે હોય તેમાં જ નજર નાખજે બરાબર હા વધારામાં કોઈ નજર નાખવા નથી થતી આપણે હા મને ટાઈમ પાસ ના કરે બહુ મોડું થાય છે ખાવા કરવાનું ચેસ તો લઈ લીધી તે તારા પાસે 2 ચેસ પડી છે બેટા ચેસની કોઈ જ જરૂર નથી હા 3 છે જો એક્સેપ્ટ કરે છે ને લાય બતાય આમાં કઈ ડિસ્કાઉન્ટ નહીં થાય બોલ આને શું કરીશ તું હે શું કરીશ આને લઈને શું કર નાના છોકરાનું છે આ તો આ તો ગોરીઓ વાગે એ છે ને હે ગોરી વાગે એ છે ને આ કેટલાની છે આ ગન આગળ પૂછી લે ચાલ જલ્દી મોડું થાય મમ્માને આ કેટલાની છે કેટલામાં પડે એટલામાં પડે તો ગાઈસ આ નક્કી કર્યું છે 50 રૂપિયા તો ન મેળવ્યા પણ 100 રૂપિયા ખર્ચવા પડ્યા લો આ લીધું 90 રૂપિયાનું કીધું ભાઈએ ઓ વાવ રોડ ઉપર પડી જઈશ એક્સિડન્ટ થઈ જશે બેટો બતા વાવ સુપર આય હાય જો બગડી જશે લલ્લા તો ગાઈસ લઈ લીધું છે ફાઇનલી ભાઈએ 90 રૂપિયાનો ખર્ચો કરાયો 90 રૂપિયાનો વાવ કેચ ઇટ તો ગાઈસ જેનિશભાઈએ મસ્ત ફ્લાઇંગ ડિશ લઈ લીધી છે અને અમારા દક્ષભાઈનો ઓર્ડર છે ડિનરમાં વઘારેલી ઇડલી બનાવો તો હું ખીરું લઈને આવી હવે સરસ મજાની વઘારેલી ઇડલી બનાવો અને ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી છે વરસાદ પડે એવું લાગે છે વરસાદ ન પડે ને તો મજા આવી જાય જોઈએ હવે કોણ જીતે છે તો કંઈ નહીં ફટાફટ ચલો વઘારેલી ઇડલી બનાવો ગાઈસ મસ્ત ઇડલી થવા લાગી છે
અહીંયા 2 પ્લેટ ઇડલીની છે, આ 2 પ્લેટ હું ઢોકળાની બનાવીશ, અને જેમ જેમ ઇડલીની કરશે એમ એમ 2 પ્લેટ ઇડલી અને 2 પ્લેટ ઢોકળા. કેમ કે મારે વઘારવાની જ છે એટલે કટ કરવી જ પડશે, નાના નાના પીસીસ કરવા પડશે અને પછી હું કટ કરીશ. અને મેં કપડાં ચેન્જ કરી નાખ્યા છે, હવે હું કામ કરવાની છું એટલે મારા નાઇટ ડ્રેસ પર આવી ગઈ. ગાઈસ, ઇન્ડિયાની વિકેટ પર વિકેટ જઈ રહી છે ને અમારા દક્ષુભાઈ ટેન્શનમાં આવી ગઈ છે. 4 વિકેટ તો પડી ગઈ. ઓ બાપરે, 4 વિકેટ પડી ગઈ. કાંઈ વાંધો નહીં, કોક વાર તો પાકિસ્તાનને જીતવા દેવાય ને યાર. આઉટ, બસ મોતિયા બની ગયા બધાના. હેટ્રિક, આઉટ 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 આઉટ. પાકિસ્તાનને કોક વાર જીતવા દેવા પડેલા બે 3 વાર જીતી ગયા. એમ. નોટ આઉટ, નોટ આઉટ, આઉટ, નોટ આઉટ, નોટ આઉટ, યા નોટ આઉટ, નોટ આઉટ, નોટ આઉટ, નોટ આઉટ. હેટ્રિક બચી ગયા. હેટ્રિક એટલે હું પ્લેયરનું નામ છે ના, હેટ્રિક એટલે 3 61 ગયા. એવું ના, પહેલી બોલે વિકેટ, બીજી બોલે વિકેટ, હા. ત્રીજી બોલે વિકેટ તો હેટ્રિક. હે? તો આ 2 બોલમાં 2 વિકેટ જતી રહી. ના, હા. ઓ બાપરે. દક્ષુભાઈ જો શું કરશું હવે? જોઈએ. ભૂખ લાગી છે, આપી દો જો ચાલો. જઈને દેખાડો. હા લા, એ પાકિસ્તાનને જીતવા દ્યો આ વખતે લા. 2-3 જ જીતેલી છે. એવું. અમારા દક્ષુભાઈ ઇડલી ખાવા બેસી ગયા છે અને આજે વિકેટો પર વિકેટો જાય છે એટલે બહુ તકલીફ થઈ જાય એવું લાગી રહ્યું છે. કેમ લાગશે જેનું? હા, એને ગુગલી છે. કેમ લાગે? ગુગલી. કેચ 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 કેચ. ઓ બાપરે બાપ. જો બાપ ને વિકેટ વિકેટ પાક્કું વિકેટ. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. મેં કીધું ને વિકેટ પડશે, કન્ફર્મ પડી જ જાય. સુરા બોલ્યા ફરે નહીં. લડાઈ થઈ ગઈ છે ગાઈસ, લડાઈ થઈ ગઈ છે જોરદાર. અને દક્ષુભાઈ આજે તો બહાર ગાડલું લઈ આવ્યા છે મેચ જોવા માટે. તમે જોઈ શકો છો દક્ષુ જેનો જમતો તો અને દક્ષુ છેડતી કરી ગયો એટલે દક્ષુનું આ બન્યું. ક્યાં પેટમાં માર્યું? અલાઈ ગયા. જીતી ગયા. તો ગાઈસ ફાઇનલી ઇન્ડિયા ઇઝ વિનર પાકિસ્તાનની સામે. અમારા જેનિશભાઈને તો બહુ ખુશી થાય જીતે એટલે. કુઈડા કુઈડા. એકચ્યુઅલી આપણે